ભાવનગરના બોર તળાવમાં માનવ લાશ તરતી હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં મૃતદેહ બહાર કાઢ્યો। શહેરના ગોરીશંકર તળાવ ખાતે આજે સવારે એક વ્યક્તિની લાશ તરતી હોવાની જાણ થતાં વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી। થાપનાથ મહાદેવ મંદિર નજીકના તળાવના પાણીમાં એક માણસ ડૂબી ગયા હોવાની બાતમી મળતા ભાવનગર ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના 10:26 કલાકે હરપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ભાવનગર ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને આ ઘટનાની જાણ કરી હતી। કોલ મળતાની સાથે જ ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની ટીમે તાત્કાલિક પાણીમાં શોધખોળ શરૂ કરી, જેના અંતે એક પુરુષની ડેડ બોડી મળી આવી હતી। ફાયર વિભાગે સફળતાપૂર્વક મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનુભાઈને સોંપ્યો હતો। મૃતક વ્યક્તિની ઓળખ દિલીપભાઈ બાબુભાઈ રહાણી, ઉંમર વર્ષ 55, રહે પ્લોટ નંબર 44, ગુરુનગર, ચિત્રા તરીકે થઈ હતી। હાલમાં ડી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે અકસ્માત મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।